શું ગરીબોના જીવની કોઈ કિંમત નથી હોતી? 4 પરિવારોના કેટલા 4 પરિવારોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા, પણ જવાબદાર કોણ? સુરતની આ ઘટના માત્ર અકસ્માત છે કે પછી સીધું મર્ડર? સુરતમાં હૃદય કંપાવનારી એક એવી ઘટના સામે આવીને જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે. એક ફેક્ટરીની ટેન્કમાં સફાઈ કરવા ઉતરેલા 4 નિર્દોષ કામદારોના ગેસ ગુંગળામણના કારણે કમકમાટી ભર્યા મોત થઈ ગયા. ફાયર વિભાગની તપાસમાં જે ખુલાસો થયો ને તે સાંભળીને પણ ચોંકી જવાય. આ કામદારોને કોઈ પણ જાતની સેફટી કીટ, માસ્ક કે સુરક્ષા સાધનો આપ્યા વિના જ જાણે મોતના મુખમાં ધકેલી દેવાયા હતા. જ્વેલરી ઉદ્યોગનું ઝેરી કેમિકલ યુક્ત વેસ્ટેજ પાણી જે ટેન્કમાં છોડવામાં આવતું હોય ને તે ટેન્કની સાફ સફાઈ માટે આ બહારના શ્રમિકોને બોલાવાયા, પણ બિચારા કામદારોને ક્યાં ખબર હતી કે આ ટેન્ક એમની કબર બની જવાની છે. સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે 4 કામદારો ત્યાં જ બેભાન થઈને ઢળી ગયા. હવે અહીં સવાલ એ થયો કે શું ફેક્ટરી માલિકો માટે કાયદા અને નિયમો માત્ર કાગળ પર છે? કોઈ પણ સેફટી વિના કામદારોને ઝેરી કેમિકલ ટેન્કમાં ઉતારવાની હિંમત કરી કોણે? ગુજરાત સરકારના નીતિ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારી આ કંપની વિરુદ્ધ શું કડક પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડી દેવાશે? આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાને જોતા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. મોતનું ચોક્કસ કારણ એફએસએલ તપાસ બાદ જ સામે આવશે અને ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કરાયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ સેફટીના નિયમોના ધજાગરા ઉડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસની આ તપાસ અંતે આ માસૂમ શ્રમિકોને ન્યાય મળે છે કે નથી મળતો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.